અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। વટવાના 4 માળિયા વિસ્તારમાં પડોશીએ જ ચા બનાવવાના બહાને સગીરાને પોતાના ઘરે બોલાવી હતી। ચા બનાવ્યા બાદ નાસ્તો લાવવા મોકલેલી સગીરા પરત ફરતા આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગત 8 નાની જાણ કોણ કરવા માટે સગીરાને ધમકી પણ આપવામાં આવી હતી। બીજા દિવસે સગીરાએ પોતાની માતાને સમગ્ર ઘટના જણાવી હતી, જેના આધારે પરિવારની ફરિયાદ બાદ વટવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી 34 વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખને ઝડપી લીધો છે। આરોપી પરિણીત છે અને 4ની હોવાનું પણ સામે આવ્યું છે। આ કામે હકીકત એવી છે કે વટવા પોલીસ વિસ્તારના 4 માળિયા ખાતે આ કામના ભોગ બનનાર સગીરાને આ કામના આરોપી નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતા તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ અને આ બનાવ 30 તારીખની બપોરની આસપાસનો છે। જે તે દિવસે તેની માતાને તેઓ કંઈ જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 1ના રોજ એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્યારે ફરિયાદ કરતા કાયદેસરની તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે અને એને શું ધમકી સગીરાને આપી હતી? આરોપી પોતે મજૂરી કામ કરે છે। આરોપીની ઉંમર 34 વર્ષની છે અને પોતે પરિણીત છે અને તેઓને પણ 4 બાળકો છે અને એ મૂળ મજૂરી કામ કરે છે। અને આરોપીએ એને દીકરીને કીધેલું હતું સગીરાને કે ભાઈ તું આ બાબતે કોઈને જાણ કરતી નહીં, એટલે દીકરી ગભરાઈ ગયેલી। જે તે વખતે એની માતાને જાણ ના કરેલ હતી, પરંતુ ગઈકાલે જાણ કરતા તેઓ અત્યારે આવતા તાત્કાલિક તેઓની ફરિયાદ નોંધી અને આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વટવા પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવેલ હતું। સર, આરોપીનો બેકગ્રાઉન્ડ છે, કામ ધંધો શું કરે છે, પરિણીત છે, અપરિણીત છે? આરોપી પોતે મજૂરી કામ કરે છે અને તેની ઉંમર 34 વર્ષની છે અને તેઓ પરિણીત છે અને તેઓને 4 બાળકો છે। આખો ઘટનાક્રમ એવો છે કે 30 તારીખના બપોરે 3 વાગે આ જે આરોપી છે ઇમ્તિયાઝભાઈ તેઓ પોતાના ઘરે હતા અને આ જે સગીરા છે તેઓની માતાને જણાવ્યું કે ઘરે કોઈ નથી તો ચાય બનાવવામાં તમારી દીકરીને કહેજો કે મને મદદ કરે, તો તેઓની માતાએ એને મોકલી આપેલ, પરંતુ થોડોક ટાઈમ થતા તે આવેલ નહીં, એટલે માતાએ ચેક કરતા તેઓને શંકાસ્પદ બધું જણાઈ આવેલ એમના ઘરે જતા, જેથી તેઓની દીકરીને લાવીને પૂછતા પ્રથમ તો કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે દીકરી ગભરાઈ ગયેલો સગીરા ગઈકાલે સમગ્ર ઘટના એમની માતાએ ફરી પૂછતા તેને આખી ઘટનાનું વર્ણન કરતા તાત્કાલિક તેમની માતાને પિતા અત્રે પોલીસ સ્ટેશન આવતા પોલીસ દ્વારા એની ફરિયાદ નોંધી દેવામાં આવેલ હતી। ઘટના શું બની? ઘરમાં ગઈ ચા બનાવ, પછી શું બનાવ? જ્યારે તે ઘરે ગઈ પ્રથમ એને ચા બનાવી, પછી એને એવું જણાવેલ કે તું નાસ્તો લેતી આવ, એટલે દીકરી નાસ્તો લેવા ગઈ। નાસ્તો લઈને પરત આવતા એને દીકરી જોડે સારી કડપલા કરી અને એની જોડે બળાત્કારની ઘટનાને અંજામ આપેલ।